મતદાનના દિવસે ગરમી મચાવશે કહેર, જેથી માનવામાં આવી રહ્યું છે કે કદાચ ગરમીને કારણે મતદાન ઓછું પણ થઈ શકે છે. પરંતુ ગરમીને પછડાટ આપવા માટે ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગે પૂરી તૈયારીઓ કરી છે. મતદાન મથક પર મતદારોને ગરમી ન લાગે તેની તૈયારીઓ થઈ રહી છે અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. મતદાનના દિવસે ગરમી દેખાડશે દમ. અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ. ત્રણ દિવસ પડશે કાળઝાળ ગરમી. ગરમીના કહેર વચ્ચે કેવી રીતે થશે વધુ મતદાન? ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી બાજુ મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન પણ થવાનું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 24 કલાક દરમિયાન વાતાવરણ યથાવત રહેશે, જે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે આગામી 24 કલાકમાં એટલે કે મતદાનના દિવસે અમદાવાદમાં 42 ડિગ્રી આસપાસ, ગાંધીનગરમાં 40 ડિગ્રી, જ્યારે સુરતમાં 39 ડિગ્રી આસપાસ, રાજકોટમાં 40 ડિગ્રી, કચ્છમાં 41 डिग्री आसपास तापमान नोंधाશે. आने वाले 5 दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात रीजन के लिए वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर 24 आवर्स में एनएलसी रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी होने का पूर्वानुमान दिया गया है. और हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए हीट वेव वार्निंग गुजरात और सौराष्ट्र रीजन में दी गई है. और जो ज़िले हैं जहाँ पे हीट वेव वार्निंग दी गई है वो है पोरबंदर, दीव, भावनगर और सूरत. ये आज के लिए है और आने वाले दिनों के लिए डे 2, डे 3, डे 4 और डे 5 के लिए दीव, भावनगर और सूरत है. અમદાવાદ સહિત ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર પૂરતી વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ કાળઝાળ ગરમીથી બચવા તબીબોએ આરોગ્યની તકેદારી સાથે મતદાનની અપીલ કરી છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને ડાયાબિટીસ, બીપી સહિતના દર્દીઓ અને વયોવૃદ્ધ લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સવારના સમયે મતદાન કરવા સલાહ અપાઈ છે. તો સાથે જ સુતરાઉ કપડાં પહેરવા તથા લીંબુ પાણી, છાશ અને શેરડીના રસ જેવા ઠંડક આપતા પીણાના સેવનની પણ સલાહ અપાઈ છે. એક તરફ લોકશાહીનું પર્વ છે તો બીજી તરફ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે અમદાવાદમાં 41 થી 43 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે. હેલ્થ વિભાગ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ છે? આપણી સાથે છે ડૉક્ટર ભાવિન સોલંકી, મેડિકલ હેલ્થ ઓફિસર. ભાવિનભાઈ, કયા પ્રકારની તૈયારી ચૂંટણીના ખાસ મહાપર્વને ધ્યાન પર રાખી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા હાલમાં જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેને અનુસંધાને તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, તમામ અર્બન હેલ્થ સેન્ટર પૂરા દિવસ દરમિયાન કાર્યરત થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે. સાથે સાથે જેટલા પણ મતદાન કેન્દ્ર છે તે જગ્યાએ મેડિકલ કિટની સુવિધા અવેલેબલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ મેડિકલ કિટમાં ORS પાવડર રહી, તેની અંદર એનાલ્જેસિક, કોઈને તાવ આવવાની કમ્પ્લેન છે, ચક્કર આવવાની કમ્પ્લેન છે, તો તમામ બાબતે ધ્યાનમાં રાખીને દવાનો જથ્થો ઉપલબ્ધ રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. આ સાથે કોઈ વ્યક્તિને ચક્કર આવે, કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય તો કોર્પોરેશનની જે ટર્શરી કેર હોસ્પિટલ છે, VS હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, LG હોસ્પિટલ, આ તમામને પણ ઇન્ફોર્મેશન આપીને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. મતદાન મથકમાં જો કોઈ મતદારને ગરમીની અસર થશે તો આરોગ્ય વિભાગની ટીમ તત્કાળ સારવાર આપવા માટે ખડે પગે રહેશે.